તું અંદર જા તો તને ભોળાનાથના દર્શન થશે, બાકી થશે નહીં. ત્યાંથી આગળ જઈએ એટલે કાચબાનું પ્રતીક છે. તો કાચબો શું કે છે આપણને? શું કામ મૂક્યો છે કાચબો? આપણને એવો ઉપદેશ આપે છે કે તારી પાંચે ઇન્દ્રિયો તારા વશમાં છે. શું કે છે? તારી પાંચ ઇન્દ્રિયો તારા વશમાં હોય તો તું અંદર જા તો તને ભોળાનાથના દર્શન થશે, બાકી પાછો જતો રહે. એમ કે સાહેબ કબીર કે છે ને કે કબીર કબીર ક્યાં કરો સોચો આપ શરીર, પાંચ ઇન્દ્રિય બસ કરો તાકા નામ કબીર. કાચબાના પાંચ અંગ હોય ને એને જરૂર પડે એટલે બહાર કાઢે અને જરૂર એટલે સંકેલી લે, અને સંકેલી લીધા ઉપર પછી એના ઉપરથી ગાડું નીકળી જાય, મોટરસાયકલ નીકળી જાય તો એને કાંઈ થાય. તો કાચબાનું પ્રતીક એટલા માટે મૂક્યું કે તારી પાંચે ઇન્દ્રિય તારા વશમાં છે તો તું અંદર જા તો તને ભોળાના દર્શન થશે, નકર થશે નહીં. અને ડાબી બાજુ જોઈએ એટલે કોણ? ગણપતિ દાદા. હવે ગણપતિ દાદાને જોઈએ એટલે પેટ મોટું, માથું મોટું, કાન મોટા, આંખો ઝીણી, સૂંઢ મોટી. શું કામ બેસાડ્યા છે? એનું કઈ ઉપદેશ તો ખરો ને, જાણવા જેવી વસ્તુ છે. નહીં તો એક દ્રષ્ટાંત જોઈએ આપણે વચમાં કે એક શેઠ હતા અને આ શેઠને એક 5 વર્ષનો નાનો દીકરો, એના મોઢામાં ફોલ્લા પડ્યા. હવે ફોલ્લા પડ્યા એટલે એ છોકરાને લઈને સીધો દેહાઈવાડમાં ગયો અને દેહાઈ જમતા હતા અને વાત કરી કે મારા છોકરાના મોઢામાં ચાંદીઓ પડી છે તો એને બકરીના દૂધની છેડ પાડીએ તો કદાચ મટી જાય, એવું સાંભળ્યું છે. તો દેહાઈએ કીધું કે જાઓ બાજુમાં વાડામાં બકરી ઊભી છે ત્યાં જઈને તમે છેડ પાડો. હવે આ શેઠ આ બાબલાને લઈને ત્યાં વાડામાં ગયા, કોઈ દિવસ બકરી દોઈલી નહીં. શેઠને શું કામ પડ્યું એટલે દોવે? શેઠ સીધા બકરી જોડે ગયા એટલે શેઠે બકરીના આગળ પેલા ગુટકા લટકે ને આ ગળામાં એ લઈને ખેંચવા માંડ્યા. હવે અહીંયા દૂધ આવે ખરું છે? અહીંયા દૂધ આવે. પેલા ખેંચી ખેંચીને હેરાન થઈ ગયા, દૂધ આવ્યું નહીં. અને પાછા દેહાઈ જઈને કહેવા લાગ્યા કે તમારી બકરીને તો દૂધ આવતું નથી. દેહાઈ કેમ? એવું બને જ નહીં. મારી બકરી છે ને એ કામ ધેનું જેવી છે, તમે ગમે ત્યારે દુવો, રાતના 2 વાગે દુવો તોય દૂધ આપે જ, ન આપે એવું બને જ નહીં. તો કે તમે ચાલો. દેહાઈ હાથ ધોયા ચાલુ કરી અને પછી ઊભા રહીને શેઠને કહ્યું કે ઊભો રહો ને તમે બકરીને દૂધની છેડ પાડો મોઢામાં. હવે પેલા દેહાઈને કહેવાથી ફરી પેલા શેઠ આગળના ગુટકા પકડીને ખેંચવા માંગ્યા પણ દૂધ આવ્યું નહીં. દેહાઈ સમજી ગયા કે જ્યાં દૂધ આવે ત્યાં તો આવા મથતા નથી અને બીજી બાજુ મથે છે તો આપણી ભક્તિ પણ આવી છે. આપણે જ્યાં દૂધ આવે ત્યાં આપણે મથવું નથી, કારણ કે અંદર જ્યાં સુધી ભગવાન નહીં દેખાય, ભોળાનાથ રામચંદ્રજી નહીં દેખાય ત્યાં સુધી કોઈ મંદિરમાં કે ક્યાંય દેખાશે નહીં. સાહેબ દેખાય નહીં? દેખાય. પેલા અંદર જોવા પડે. એટલે ગણપતિ દાદાનું માથું મોટું અને કાન મોટા, પેટ મોટું. તો ગણપતિ દાદા આપણને એવો ઉપદેશ આપે છે કે જેવું મારું મોટું પેટ છે ને એવું તારું મોટું પેટ છે તો તું અંદર જા. મોટું પેટ એટલે ગણપતિ દાદા કહે છે કે મેં આ જગતની કેટલી વાતો મારા પેટમાં હમાવી દીધી પણ ક્યારે કોઈની આગી પાછી કરી નથી. અને આપણને તો કોઈની વાત મળી હોય ને અને એ વાત બીજા ન કરીએ ત્યાં સુધી પેટ ચડીને ઢોળ જેવું થઈ જાય છે. ભગવાન દેખાય પછી આપણને ન દેખાય. ગણપતિ દાદા કે આવું પેટ મોટું હોવું જોઈએ. પછી દાદાના કાન મોટા, સુપડા જેવા. તો કાન ગણપતિ દાદા કે કાન તો વિશાળ જ રાખવા જોઈએ, મોટા રાખવા જોઈએ, ઝીણા કાન ધરવા જોઈએ નહીં. નકર 2 જણા કોઈક વાતો કરતા હોય તો અહીંયા બેઠો બેઠો ત્યાં કાન મોકલે, સાંભળે, ઝીણા કાન આપે. ગણપતિ દાદા કે કાન તો વિશાળ જોઈએ, નાના કાન કોઈ દિવસ રાખવા નહીં. અને દ્રષ્ટિ સૂક્ષ્મ એટલે કોઈ પણ તમે જુઓ એટલે ભગવત ભાવથી જુઓ કે જે મારી અંદર ભગવાન છે એ સામા વ્યક્તિની અંદર ભગવાન છે. આવો ઉપદેશ કોણ આપે છે? દાદા ગણપતિ આપે છે. તો તું અંદર જા તો તને ભોળાનાથના દર્શન થશે, નકર થશે નહીં. અને આ બાજુ જમણી બાજુ કોણ ઉભા છે? હનુમાનજી મહારાજ ગદા લઈને ઉભા છે. હનુમાનજી મહારાજ શું કે છે કે બ્રહ્મચર્યનું પાલન કરે છે, નહીં તો જોઈ લે આ ગદા મારનો ભૂખ્યો નહીં રે, પાછો જતો રે.
એટલા માટે આ પ્રતીક મૂક્યા છે, જાણી જોઈને ભક્તિ કરવા માટે, બાકી સમજ્યા વગરની ભક્તિ બરાબર કહેવાય નહીં. સમજ્યા વિનાનો જીવો જીવો વર્ષ હજાર, સમજીને જીવે માનવ ઘડી એક, તો સમજો બેડો પાર. ઘણાની તો દાઢીઓ ધોળે થઈ જાય, તમને નથી કહેતો મારા જેવાની દાઢી ધોળે થઈ ગઈ, તો આપણે સમજ્યા હજુ નથી.